સ્કૂલમાં તો સ્માર્ટ હતા, તો પછી લાઈફમાં કન્ફ્યુઝ કેમ? સાયકોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્માર્ટ બાળકોનો આઈક્યુ લેવલ 100+ હોય છે અને આથી તેને ઇઝી વિન મળે છે. જેમ કે ઓછી મહેનતે વધારે માર્ક્સ, બીજાની કમ્પેરિઝનમાં હંમેશા આગળ અને બીજા તરફથી મળતી વાહવા. સ્માર્ટનેસ અને હાઈ આઈક્યુ લેવલને કારણે આવા બાળકોનો ક્યારેય પણ સ્ટ્રગલ સાથે પરિચય જ નથી થતો અને આને કારણે અમુક સ્માર્ટ બાળકો આગળ જતાં સ્માર્ટ હોવાની આઈડેન્ટિટીમાં જકડાઈ જાય છે અને અહીંથી જ શરૂ થાય છે સ્માર્ટ પેરાડોક્સ. જે કરિયર અને તેની એકેડેમિકમાં તો માસ્ટર હોય છે, બટ લાઈફમાં ક્યારેક ને ક્યારેક સ્ટક ફીલ કરે છે, કારણ કે લાઈફ એ કાંઈ એક્ઝામ જેવી તો છે નહીં. તેમાં કોઈ સિલેબસ નથી અને કોઈ રાઈટ આન્સર કી પણ નથી. સ્માર્ટનેસ આપણને કમ્ફર્ટ આપે, પણ ગ્રોથ માટે તો ડિસ્કમ્ફર્ટ જ જોઈએ. લાઈફમાં સફળ થવા માટે માત્ર આઈક્યુ જ પૂરતો નથી. તેના માટે તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ડિસિઝન મેકિંગ સ્કિલ અને ફેલિયર સહન કરવાની કેપેસિટી પણ જોઈએ. અને આ બધી સ્કિલ કોઈ સ્કૂલ નથી શીખવતી. આના માટે કોઈ કોચ યા મેન્ટરની મદદ લઈ શકાય. સ્માર્ટ રહો, પણ અટકી ના જશો. સંઘર્ષ સાથે હંમેશા મિત્રતા રાખો.